ભરૂચ શહેરના અલગ અલગ વિસ્તારમાં રિક્ષા લઈ ફરતા અને રાહદારીઓને રિક્ષામાં બેસાડી તેઓ પાસેથી રૂપિયા અને પાકીટ જેવી વસ્તુઓની ચોરી કરતા 3 જેટલા ઈસમો આખરે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે ઝડપી પાડી રિક્ષા સહિત 89,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ભરૂચ શહેર ડિવિઝન પોલીસ મથકના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા। દરમિયાન મળેલ બાતમીના આધારે ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર સુપર માર્કેટ સામેના રોડ ઉપર રિક્ષા નંબર GJ16W0192 લઈ ઉભેલા 3 ઈસમોને ઝડપી પાડ્યા હતા। પોલીસની તપાસમાં 3 ઈસમો શહેરના અલગ અલગ વિસ્તારમાં રિક્ષા લઈ ફરતા હતા અને રાહદારીઓને પોતાની રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી ત્યારબાદ તેઓ પાસે રહેલા રૂપિયા અને પાકીટ સહિતની વસ્તુઓની ચોરી કરી લીધા હતા। પોલીસે સમગ્ર મામલે કાદરભાઈ શેખ રહેવાસી મુસ્લિમ સોસાયટી કોસંબા, અમીન હનીફ નાના બાવા રહેવાસી મુસ્લિમ સોસાયટી કોસંબા તેમજ ઇમરાન પટેલ રહેવાસી સુરતી ભાગોળ અંકલેશ્વરની ધરપકડ કરી તેઓ પાસેથી ઓટો રિક્ષા, 3 મોબાઈલ તેમજ 18,000 ઉપરાંતની રોકડ સહિત કુલ 89નો મુદ્દામાલ કબજે કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગાયત્રી વિદ્યા વિહાર આશ્રમ શાળા अपग्रेडेड माध्यमिक तथा उच्चतर माध्यमिक आश्रम शाळा धोरण 1 થી 10 तथा 11, 12 आर्ट्स। आश्रम शाळाમાં ફક્ત આદિજાતિના વિદ્યાર્થી ભાઈ બહેનોને જ પ્રવેશ આપવામાં આવશે। આશ્રમ શાળામાં રહેવા, જમવા તથા નાસ્તાની ઉત્તમ સુવિધા સાથે આધુનિક ટેકનોલોજી આધારિત ધોરણ 1 થી 12 માં અભ્યાસ કરવામાં આવે છે। ગાયત્રી આશ્રમ શાળાથી દેડિયાપાડા, નર્મદા જિલ્લા સુધી વર્ષમાં 5 વાર ટ્રાન્સપોર્ટેશન પણ આપવામાં આવે છે। વિદ્યાર્થીઓ જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે તે હેતુથી આશ્રમ શાળા આપ સૌના બાળકો માટે જ્ઞાન ગંગોત્રી બની બાળકના વ્યક્તિત્વ વિકાસનો આધાર સ્તંભ નિશંક બની રહેશે। ગાયત્રી વિદ્યા વિહાર આશ્રમ શાળા, તવરા, ભરૂચ।